સમયની બલિહારી છે બાપુ. માણસની કોઈથી કાંઈ થાય એમ નથી. મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં હોય. હા, આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. મારવાનું કૂટવાનું બીજી વાત જ નથી કરી. અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો. હા, નકરા માર્યા છે એવું નથી. આ કોકને મારવી થોડાક અમને મૂકે. પણ મારે એટલો, અને મારે ખાઈ તો જ ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ. અનુભવ તો બધા કરવા પડે. પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કે. સમય આવે ને વળી જાય પછી 4 પેટી થઈ હોય પછી ચાવીના કુડા નેપામાં ભરાઈને રખડો તો ભૂંડા વાળો હું આપી દેવાય, શાંતિથી રોટલો ખાવો હોય. પણ માત પિતાની પાછળ જ્યારે આવા ભગીરથ કાર્ય કરવાની એક મારો નાથ સદબુદ્ધિ આપે ને એ મોટી વાત છે. સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસાવાળા આપણા હારું વધવાનો હતો. સંસ્કાર તો માના કોઠામાંથી મળે. હું તો આ બહેનો છે ને, બહેનોને ખાસ કહું કે ઉદરમાંથી બાપુ સંતાનને તમે ધારો ને એવા કરી શકો. આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવું નથી. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ને ભાઈ, જો કે બહેનોને મારી વાત કડવી લાગશે, માફ કરજો, પણ દેહના પ્રદર્શન નો હોય. તમે તો શક્તિ છો મારા બાપ. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારી. પણ તમે ભૂલી ગયા. મહાપુરુષો એટલે કે છે સ્ત્રી, સંપત્તિ અને ભોજન આની માથે બાપુ પડદો રાખવાનું મહાપુરુષોએ કીધું છે. સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું, સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું, અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું. એની માથે પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત ઘટી જાય. જેને લખવું એને લખી લેજો. એક દીકરી બાપુ અધૂરા કપડા પહેરીને નીકળે ને એટલે દુનિયા એની માથે તિરસ્કારથી જ જોવે કે આ દીકરીમાં કાંઈ હોય જ નહીં. રોટલા તમારા બનાવેલા પડ્યા પણ હાવ ઉઘાડા પડ્યા હોય, તમને ખાવાનું મન ન થાય. આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષોએ નોંધ કરી કરીને આપણને આપી છે, પણ હવે આપણને ખાતા જ નથી આવડતું. બુઝારું ઢાંક્યું સાંટો પડવો જોઈએ ને મારી ભાઈ. સદગુરુની શાન સિવાય કોઈ દી બાપુ વસ્તુ શક્ય જ નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને માણસનો અવતાર મળ્યો છે ને બાપુ, મોજ કરી લ્યો. મને તો એમ થાય જીવે એવું આવ્યું છે. જો આમાં જીવતા ન આવડે આંટો થયો સમજી લેજો. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય બાપુ, હિલોળા કરે એવું મળ્યું. છોકરા કાજુ બદામની વાગટ કરે, બોલો આપણને પારલે નો જ જીવે એવું નથી. છોકરાને આપણે કાજુ બદામ લાવીને આપ્યા ને પાટી ઉમર નથી ખાવું, એટલે ભાઈ ખા ને એ અમને પારલે નથી જડ્યું. સમય જીવે એવો આવ્યો છે પણ ખાતા નથી આવડતું. અત્યારે તમે જોવો 20 માવા સોરીને ખાય, પણ અહીંયા ભાઈ નાખવા જ ન નાખે. હું દૂધ આલ્યું છે નોકું નોકું. તમે જોજો ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યો પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળી એમ બેસે તોય ખપી જાય. બોલો પીપડે ને પીપડે ખપાય. બોલ ખોટું જ નથી આલ્યું. ખબર છે બધાને કે આમાં પતન થઈ જાય, સારું નથી. ઓલો ચોખ્ખે ચોખ્ખું વેચે તો કે આ બજારમાં રાડ્યું પડે એમાં કાંઈ ન હોય. ઓલો સાનો માનો વ્યક્તિ હોય ને કઈ એનો પ્રચાર કરાય તોય ખપે. બોલો પીપડા 2 લીટરના પીપડા ખૂટી રહે. આ સમય છે ને આની માલિકોર બાપુ જે વ્યવસ્થિત જીવવું ની અઘરી બાબત છે. મહાપુરુષો વાત કરે છે એટલે હશે તો ખરું ભાઈ, પણ મને એમાં બહુ ટપા નથી પડતા કે કર્મ સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ ફળ મળે. તો હું એમ કહું છું કે ભજન કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આપણે સમજવું? આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી ન હોય ગયો. શું કર્મ છે? દ્રૌપદીના ચીર ઉડાતા અહીંયા કોણ નહોતું બાપુ? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોણ નહોતું? એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી કૃષ્ણ પરમાત્મા વિંધાઈ જાય તો એનું શું કર્મ છે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યો. મારા રામ વિચાર તો કરો તમે. અરે યમના દૂત જેનો જીવ લેવા આવે અને દૂતને એમ કહી દે કે તારે વિયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હું પડ્યો. આપણે હિસાબ તો મારો છે ને કેટલાના ગળા કર્યા છે.
અરે મારા રામ, કાલ શું બનવાનું છે ખબર હોય એવો બાપુ જાગૃત પુરુષ જેને કહેવાય ભીષ્મ, અને જેની જનેતા બાપુ ગંગા માં. કેવી જનેતા હશે રામ. બેનોને એટલા માટે હું કહું છું, સંતાન છે ને, સારા સંતાન માટે તો બેનોને હું ખાસ વિનંતી કરું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. બાકી હોવ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં પરજામ કે ઠેકાણા ન હોય. ભગવાન દીકરો દે, ભગવાન શું અહીંયા ગોદામ છે, અહીંયાથી પાદરા ઘા કરી દે. અરે વાપવું પડે મારા રામ. બાવળિયા વાવીને પછી કેરીની રાહ જુઓ, જિંદગીમાં નો આવે. અરે બાપુ ઉદરમાં સંતાન હોય ને, જેવું તેવું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં, જેવા તેવા માણા અરે વાત ન કરાય. આનો પ્રભાવ બાપુ સંતાન ઉપર પડે. એમાં જે આપણે ગામડામાં તો હજી કઈ સારું, શહેરમાં તો ખબર જ નથી પડતી બેન હાલે આવે છે ભાઈ હાલે આવે. અરે એવું વંટોળીએ ચડાવ્યું છે ને. અને કપડાની તો હવા બધા આ તો વરાળું કાઢું ભાઈ, તમને નથી ખબર. અરે બાપુ દીકરીનું આવું હોય, આમ એક દીકરીની પગની પાણી જોવી હોય ને તો બાપુ તમારે વાહે આંટા મારવા પડે, પાણી જોવા ન મળે. ઈ દીકરીઓ તમે જોવો તો અડધા શરીર ઉઘાડા રાખીને મારા બાપ શું પ્રદર્શન કરીને તમારે શું સાબિત કરવું છે એ નથી ખબર પડતી. વાણંદ પાસે વાળ કપાવે, વાય ખીલકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ નામ. અરે તારો વેતો. હવે આમાં હું શિવાજી રાણા પ્રતાપની વાત કરવી ભલા મને. અરે ધરાવીને ધાનનો નીપજે, ઈ કુડવીને માડું ન હોય. જેહળ ઝઘડા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગીમાં ન થાય. ભણતરની જરૂર છે 100%, પણ બાપુ ભણતર વધ્યું ને નકરું જ ભણતર છે, ભેગું ગણતર છે જ. આપણા ઘર ડાંગોડા સાપ હતા, રહેવા સારું ઘર નહોતું, ખાવા અનાજ નહોતું, પણ કોઈએ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. આ ભણી ભણીને તમે જુઓ તો આશ્રમમાં ઉભરાય છે, બોલો અહીંયા હમાતા નથી. મા બાપ જ કોઈને ગમતા. મારી તો એક જ ભલામણ છે, મા બાપ ને બાપુ સાચું. બાકી તો તમે વાપરતા હોય ને જે દેતા હોય દેજો, એમાં મારી કોઈ ના નથી. મંદિરે જાઓ ન જાઓ, પણ મા બાપના બાપુ કાળજા ઠારો ને, જિંદગીમાં તમારે મોળો દી ઉગે તો આપણે તમારા ગુલામ થઈ જાય. મા બાપ જેવા બાપુ હાચા જીવતા જાગતા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં, કોઈને મળ્યા નથી. તમે રામજી મંદિરમાં મંદિરના દર્શન કરવા જતા હોય, કોઈ દી મૂર્તિએ વાત કરી તમારા, અને અહીંથી કદાચ દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, ગમે ત્યાં જાઓ, કોઈ મૂર્તિએ તમારી વાત કરી. ત્યાં લાઈનમાં 3-3 દી સુધી ટીંગાઈ રહ્યા હોય. શું કામ ઉભા કે દર્શન કરવા? ઘરે ઓલા જીવતા વરાળું કાઢે છે, એ નથી દેખાતું? કાંઈ છે જ નહીં મારા રામ. માન બાપના બાપુ આશીર્વાદ મળી જાય ને તો વિધિના ચકડા ફરી જાય મારા રામ. તમે સુખી ન થવાના હોય ને તોય મા બાપનો આશીર્વાદ અડી જાય, તમને આ દુનિયાની ટોચે પોગાડી દે. તમને ન ખબર પડે. તમને અમારાથી હતા ને હિંમત કરે બોલ. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીઠો કરવા જાય જા. અરે મા બાપ સિવાય બાપુ દુનિયામાં કાંઈ છે જ નહીં. મારી તો ખાસ ભલામણ હું તમને અને બેનું ને કહું, હારી ગયા પછી હાવ હારાની બાપુ મેં સેવા કરજો. એ જીવાય એટલું જીવવાનું નથી, પણ હારા હારા સંતાન જોતા હોય ને હારી પેઢી જોતી હોય ને તો એ જ તમારા મા બાપ છે. ઓલા મા બાપ તમને નહીં રાખે, કારણ કે દાન કરી દીધું, કન્યાનું દાન કરી દીધું. કદાચ અહીંયા ઝઘડા કરીને ત્યાં જશો ને તો અહીંયા એ બીજા છે પાછું ગોતવું પડશે, બાકી રાખશે નહીં. સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે. જેવા હોય એવા અપનાવી. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને, બધું સાધુ સંતોનો મેળાવડો હતો. એ બાપુ એક વાત કરતા હતા, એ કે તમારા જેવા કલાકારો બધા કહે છે ને અમે કહીએ છીએ, પણ એ મને કે આમ જુઓ તો ખરા માણાને કોઈને ઉતરતું જ નથી, કે મા બાપને સેવા કરવી જ નથી ગમતી. મેં કહ્યું બાપુ મને એક આઈડિયા છે, પણ મારું માને નહીં. નકર મેં કીધું એટલે મને કે આઈડિયા એટલે મેં કીધું બાપુ આપણો આઈડિયા જો અપનાવે ને, કોઈના મા બાપ જો દુઃખી થાય તો તમારો ગુલામ થઈ જાય. મને કે એવો તમારી પાસે શું આઈડિયા? મેં કહ્યું છે, પણ મેં કહ્યું કોઈ કરે નહીં. મને કહું કહો તો ખરા. મેં કહ્યું જો બેનું ને મમ્મી પપ્પા ગમે છે, હાવ હારા નથી ગમતા, અને ભાઈઓને છે ને મેં કહું હાવ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. આ મેં કહું બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જવાનું ચાલુ થાય તો મેં કહું આ સોલ્વ થઈ જાય કે ન થઈ જાય સમાધાન? બાપુ એ કાન પકડ્યો હોય, મને કે બાપુ વિચારવા જેવી વાત છે. બાકી મેં બાપુ કોઈ નો મૂકવા જાય, કારણ કે બેન ને ત્યાં મમ્મી પપ્પા મળી રહે અને ભાઈ અહીંયા ગયા હોય એટલે એમને હાવ હારા મળી રહે. આ ડખો થાય
હાવું હાર આવે ને ઓલા ગદબમાં બકરું રખડતું એમ રખડતા મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા કરતા એટલે આ તો ડુપ્લિકેટ છે ઓલા અસલ તો ઓલા વરાળું કાઢે એવડા ઈ છે પણ આ મેં કીધું એ કરે ને બાપુ જો કોઈના મા બાપ કોઈ મૂકવા ન દે એ કે વાત હાજી પણ મેં આ તો મારું કીધું કોઈ માને નહીં ને મા બાપ જેવા બાબુ આ દુનિયામાં ભગવાન કોઈ છે બાકી કર્મની ગતિ છે ને હજી કોઈને ખબર નથી આ અમે ગાય છે ને ભગવાનનું ભજન હોય તો મારો રામ જાણ અમારું સાંભળે તો ભલે ન સાંભળે તો અમને કાંઈ ખબર છે નહીં બાકી આટલા જણા તમે સાંભળો છો મેં ક્યાં પૈસા આપ્યા છે તમે સાંભળો છો ને કંઈક સત્ય હશે તો જ સાંભળતા અમારી પાસે કોઈ પુરાવો નથી આનો આ વગાડે છે ને બાપુ આ એક ભજન છે લખવું હોય તો લખી લેજો સંગીત છે ને અમારા ગુરુ મહારાજ કહેતા કે સંગીત છે એ 5મો વેદ છે ભજનમાં હજી આપણે ઉતર્યા જ નથી ભજન છે ને બોલવાની વાત જ નથી આ છે ને મનોરંજન છે ભજન નથી ભજન બોલ્યા જેવી વાત બોલાય ને તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે નહીં ભજન આઘું પડ્યું ગંગા સતીની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ પિંડ બ્રહ્માંડ એટલે એક વાતનો જો ઉલ્લેખ થાય ને તો જ મગજમાં તમને ઉતરે પિંડ બ્રહ્માંડ થી એક માના ઉદરમાં તમારું અને મારું જ્યારે બંધારણ થાય 9 મહિના સુધી માના ઉદરમાં વિકાસ થાય અને આ ધરતી ઉપર આગમન થાય પછી એનું સર્જન થાય 60 80 100 વર્ષ માણા જીવે અને પછી એનું વિસર્જન થાય દુનિયા છોડીને વહી જાય દુનિયાનું વિસર્જન થઈ જાય પછી શું કોઈ આપણને એમ કે ફલાણા ભાઈ તો કે ગયા ફલાણા ભાઈ તો કે ગયા પછી શું આપણને કોઈ પૂછે આપણે બસ પૂરું ગંગા સતીની વાણી પુરાવો આપે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ આની માલિકો તમે ઉતરી જાઓ તમે આ દુનિયામાં તમારું આગમન થાય તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછીનો દેશ દેખાડું બાપુ એ કેવો હોય છે આ ગંગા સતીની વાણી કહે છે કાઈ નહીં કરીએ કોને કાલ મરી જાવું ખબર નહીં પડે બાકી મેં કીધું એમ મારા જેટલા તોફાન તમે નહીં કર્યા હોય પણ તોય બાબુ વળી ગયા ને સારું થયું મેળ પડી અને મને બધા બોલાવે છે બાકી તમને બધાને કદાચ એવું થતું હોય હું આ બધી વાતો કરતો હોય તમને એમ થાય બાપુનો શેડો અડી ગયો ના એવું કઈ છે નહીં હા હું હજી તમારી હારે જ છું ગોતું શું પણ મેળ પડી જાય ને ઈ જડી જાય પછી હું નહીં જડું તમને આપણી મહેનત તો છે જ હું કોઈને રાજી કરવા નથી આવતો આ તો બધાને એક આમંત્રણ ને માન આપીને આપું બાકી હું જે રાડું પાડું મારા હાટું પાડું તમારા હાટું પાડતોય નથી હા હું તો કહું આખી રાત રાડું પાડ્યું મારા બાપ એકાદી સાંભળજે બાકી આપણે કોઈને વેરાગ નથી લગાડવું ભજન કોઈને સમજાવવાનું નથી હું એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કે કાપ્યું ને હાથીનું કે લગાડ્યું કે બધા મૂર્તિમાન ફોટામાન જોઈને આપણે તો હું એમ કહું છું કે હાથીનું કાપ્યું લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું શું કામ લગાડ્યું આ મગજમારી વાળું છે એટલે ભજન નથી ઉતરતું હાથીનું લગાડ્યું 100% સાચી વાત છે પણ હું એમ કહું છું કે ભોળાનાથ અખિલ બ્રહ્માંડ નો માલિક હાથીનું કાપીને સોટાડીએ કે નીનું ઈ જે કાપ્યું હતું ઈનો સોટાડીએ કે શું કામ ન સોટાડ્યું આપણા ચકડા ગઈ ગયા એટલે નો સમજાય આ સમજવા માટે સદગુરુ જોવે એક વાણી કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વાહ ભાંગી નાખે કે ને કો પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી હોય આવું એમ એ કહે છે હોય હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે આની માટે સદગુરુ જોવે ભજન છે ને આખી બાબત છે અને ભજનમાં તમે બેઠા હોય ને ચા ની જરૂર ન પડે બંગાવું ન આવે હુરત નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું ઈ ડાખા એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી ને એના ઘરવાળાને કે બાજુના ગામમાં કે કથા બેઠી કે સાંભળવા જવું એ કે જાને ભાઈ હા જુદી નિરાય બેન જીયા હા જે બેન આવ્યા ને ઓલો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતી કે માણા 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 જેટલા બધા માણા કે પણ બાપુ શું વાંચે કે માંડવા એટલા બધા નાખેલા ને એટલું બધું રાંધેલું ને એવડા એવડા તપેલા ને કેટલું માણા ખાય પણ કે બાપુ શું વાંચતા હતી તો કે એટલા બધા માણા થોડું સંભળાય નકરી બાર બાર જ રખડી શું કથામાં મારી પાસે જઈ જ નહીં એમ હજી આપણે બાર બાર રખડતા હોય એવું ન લાગતું અરે અંદર ઉતરી જાઓ આ તમને મને જેટલી મહાપુરુષોની વાણી